દશેરા પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી મોંઘવારી ભથ્થામાં 3% વધારો 49 લાખ કર્મચારી અને 68 લાખ પેન્શનરોને લાભ તો 3 મહિનાનું ચૂકવાશે વળતર. વિદ્યાર્થી યૌન શોષણના કેસમાં દિલ્હી પોલીસની તપાસ યથાવત. આરોપી ચૈતન્યાનંદને સાથે રાખી પોલીસની ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ. વિદ્યાર્થીનીઓને સેક્સ રેકેટમાં ધકેલવાનો બાબા કરતો હતો પ્રયાસ. પાકિસ્તાની સેના સરકાર અને આતંકીઓની સાંઠગાંઠનો વધુ એક પુરાવો. આતંકી હાફિઝ અબ્દુર રઉફની કબૂલાત. બોલ્યો પાકિસ્તાની સેના અને આતંકી એક. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન યથાવત. બિહરી નઝમુલ્લા માર્ગ પર પહાડ પરથી પથ્થર પડ્યા. વાહન વ્યવહાર ખોરવાયો. કાટમાળ ખસેડવાની કામગીરી યથાવત. ભારતીય શેર બજારમાં જોરદાર તેજી. નિફ્ટી 225 તો સેન્સેક્સ 715 પોઈન્ટના ઉછાળા સાથે બંધ. રોકાણકારોની સંપત્તિમાં વધારો.